સુદર્શન સેતુની ટોચ પર કેટલાક યુવકો પહોંચ્યા અને તેમના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દ્વારકામાં જે સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું, આ સાથે ઘણા બધા વિકાસના જે કાર્યો છે તે પણ તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। આ સુદર્શન સેતુ જે છે કે ત્યાં પહોંચતા જે યાત્રાળુઓ છે તેમને કોઈ પણ જાતની કોઈ પણ અસુવિધા ન પહોંચે તેના કારણે જ આ સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું। પરંતુ કેટલાક જે યુવાનો છે આ સેતુની સાથે તેઓ મસ્તી મજાક કરતા સેતુની ટોચ ઉપર પહોંચ્યા અને મસ્તી મજાક કરતા નજરે ચડ્યા છે। આપ પણ આ વિડીયોમાં જોઈ શકો છો કે કેટલાક જે યુવાનો છે સુદર્શન સેતુની ટોચ પર પહોંચ્યા છે, ત્યાંથી વિડીયો દ્વારા ઓખાનો નજારો બતાવી રહ્યા છે, મસ્તી મજાક કરતા પણ નજરે ચડી રહ્યા છે। પોતાના જીવના જોખમે આવા સ્ટન્ટ કરતા વિડીયો આપણે અવારનવાર જોતા હોય છે, ત્યારે ફરી એક વખત સુદર્શન સેતુની ટોચથી આ વિડીયો સામે આવ્યો છે કે જે આ યુવાનો છે પોતાના જીવના જોખમે ઉપર ચડ્યા છે। હવે હાલ તો સવાલ ઊભો થયો છે કે સુદર્શન સેતુની ટોચ સુધી જવા માટે તેમને પરમિશન કોને આપી, અને હાલ આ જે વિડીયો વાયરલ થયો છે, હવે આ વિડીયો જોઈ અને તંત્ર અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું છે।